ગુજરાતની એન્ટી કરપ્શન બ્યુરો ખૂબ સારું કામ કરે છે, ભ્રષ્ટાચાર વિરોધમાં ખૂબ સારી કામગીરી એસીબી કરે છે. અમે એસીબીની સાથે છીએ, પરંતુ સુરતમાં જે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ઉપર જે ભ્રષ્ટાચારનો કેસ થયો છે એ બિલકુલ ખોટો, ઉપજાવી કાઢેલો અને રાજકીય રીતે બદઇરાદા પ્રેરિત કેસ છે. અને આવા ખોટા કેસમાં એસીબીએ આમ આદમી પાર્ટીના વિપુલભાઈ સુવાગ્યાની ધરપકડ કરી, આજે કોર્ટમાં રજૂ કર્યા અને બધા દલીલો, પુરાવાઓ જે કાંઈ પણ હતા એ કોર્ટમાં રજૂ કર્યા. સામા પક્ષે વિપુલભાઈના વકીલ તરીકે માનની શ્રી વિલાસભાઈ પાટીલ અને હું અમે સાહેબને રજૂઆતો કરી કે આ કેસ ખોટો છે, કેવી રીતે ખોટો છે, કેવી રીતે આ રાજકીય બદઇરાદા પ્રેરિત કેસ છે, કેવી રીતે એક નિર્દોષ માણસને ફસાવવામાં આવ્યા છે. એ બધી જ અમારી દલીલો નામદાર અદાલતે ધ્યાનમાં લીધી અને પોલીસે, એસીબીએ 5 દિવસના રિમાન્ડ માગ્યા હતા, પરંતુ અમારી વિલાસભાઈની દલીલો ધ્યાને લેતા 1 પણ દિવસના રિમાન્ડ મંજૂર થયા નથી. રિમાન્ડ બિલકુલ નામંજૂર કર્યા છે અને ઉપરાંત એસીબીનો ખુલાસો પૂછ્યો છે ખોટી રીતે ધરપકડ કરવા બદલ. આ સૌથી મોટી પહેલી સફળતા કહો કે ન્યાયની જીત કહી શકાય. ખોટી રીતે ભ્રષ્ટાચારના કેસમાં એક નિર્દોષ માણસને ફસાવીને જે પોલીસે ધરપકડ કરી હતી, એ ધરપકડ કેમ કરી એનો ખુલાસો પૂછ્યો છે એસીબીને. કોર્ટે 10 દિવસમાં ખુલાસો રજૂ કરો કે આ શું તમે કરીને આવ્યા છો. એ દર્શાવે છે કે જે કાંઈ કોન્ટ્રાક્ટ માફિયાઓ સત્તા પક્ષ સાથે જોડાયેલા છે એમણે ષડયંત્ર કરીને વિપુલભાઈને, જીતુભાઈને ફસાવાનું કામ કર્યું છે. આજે પહેલા દિવસથી જ તે ભાંડો ફૂટવાની શરૂઆત થઈ ગઈ છે. આગળના દિવસોમાં પણ ન્યાયની અદાલતમાં ભાંડો ફૂટશે રાજકીય રીતે દ્વેષથી કરેલી એફઆઈઆરનો, અને ન્યાય મળશે એવો અમને પૂરો વિશ્વાસ છે. એમણે એવા 5 મુદ્દા રજૂ કર્યા હતા કે આ ભાઈએ લાંચ માગી છે, તો કેવા ઈરાદાથી માગી છે, આ ભાઈ સાથે બીજા કોણ કોણ હતા એની તપાસ કરવી છે, આ જે જગ્યાએ ઘટના બની લાંચ માગવાની એ ઘટનાએ જઈને તપાસ કરવી છે. આવા બધા ક્ષુલ્લક પ્રકારના મુદ્દાઓ અમે દલીલ રજૂ કરી કે જે ઘટનાએ કહેવાતી લાંચ માગવાનો કથિત આરોપ છે એ જગ્યા જ સરકારી છે, સરકારની માલિકીની જગ્યા છે, તમારે કરવી હોય એટલી તપાસ કરો. એમાં આરોપીને શું કામ તમારે રિમાન્ડમાં લેવો છે અને માનસિક ટોર્ચર આપવું છે? તો નામદાર અદાલતે અમારા બધા જ મુદ્દાઓ ખૂબ ગંભીરતાથી ધ્યાને લીધા અને ધ્યાને લઈને રિમાન્ડ તો નામંજૂર કરતા જ કર્યા, પણ પોલીસનો ખુલાસો પૂછ્યો છે 10 દિવસમાં કે કેવી રીતે આ ખોટી રીતે ધરપકડ કરીને તમે લઈ આવ્યા છો માણસને, એનો ખુલાસો પૂછ્યો છે. એનો મતલબ એમ કે એસીબી સારી કામ કરે છે, એસીબી પ્રત્યે અમારો કોઈ આરોપ નથી, એસીબીનો અમે આભાર માનીએ છીએ અને હજુ સારા કામ કરે, ભ્રષ્ટાચારીઓને પકડીને જેલમાં પૂરે. પણ રાજકારણના પ્રેશરના કારણે મને જે કાંઈ ઘટના બની છે, રાજકારણનો ભાંડો આજ પહેલા દિવસથી ફૂટી ગયો છે. જીતેન્દ્રભાઈ કાછડિયા, જીતેન્દ્રભાઈ હમણાં સુધી એના ઘરે હતા, સવારે હું ગયો ત્યારે બેઠા હતા, પછી હમણાં ક્યાં ગયા એ મને બહુ એની જાણકારી છે નહીં. ફોકસ છે અને હું ક્રિમિનલ પ્રેક્ટિસ કરું છું અને હાલમાં એસીબી પોલીસે નગરસેવક જે પૂણા વોર્ડ નંબર 16ના જે નગરસેવક છે તેમને લાંચમાં 11 લાખની માંગણીમાં અરેસ્ટ કરી, આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડની માંગણી કરેલી અને રિમાન્ડના મુદ્દામાં એમણે કયા કયા ગુનામાં સંડોવાયેલ છે અને ગુનાવાળી જગ્યાનું પંચનામું કરવાનું છે એવા 5 કારણોસર રિમાન્ડ માંગવામાં આવેલા, જે નામદાર કોર્ટને સેટિસ્ફાઈ ન થતા અને એમની ધરપકડને એડવોકેટ ગોપાલ ઇટાલિયા, જેમણે દલીલ કરી હતી આરોપી તરફે, તેમણે ચેલેન્જ કરેલી અને એમની ચેલેન્જને, એમની જે દલીલને નામદાર કોર્ટે માન્ય રાખી કે આ કસ્ટડી માન્ય કાયદેસર છે કે કેમ તેવો ખુલાસો કરવા માટે એસીબીને જણાવેલ છે. એમને જ્યુડિશિયલ કસ્ટડી લાજપોર સેન્ટ્રલ જેલ મુકામેલી. એસીબીએ 5 મુદ્દા પર માંગણી કરેલી કે ગુનાવાળી જગ્યાનું પંચનામું કરવાનું છે અને બીજા કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ, અને અન્ય કોઈ પેલા રેકોર્ડિંગ ડિવાઇસીસ સમાયેલ છે અને અન્ય કોઈ કેટલાક સરકારી માણસો સમાયેલ, કોર્પોરેશનના કોઈ બીજા કર્મચારી સમાયેલ છે કે કેમ તેની તપાસ કરવાની, તેવા કારણોસર રિમાન્ડની માંગણી કરેલી, જે નામદાર કોર્ટે રિજેક્ટ કરેલી.